ના માર ભાભી છે વાત સાચી છે. લ્યો ઓ માવતર બેટી ઓવા આ સોડી છે આ મારે સોડી. અમાર તો ઘર બાર અમાર તો કોઈ જોવાનું આવતું નહીં. મારા ભાઈબંધ જ છે. હા ઓ આર્યા નેનજીભાઈ એટલે એક ઈ મારા સહી અને આ મારો છોકરો છે. જોઈ લે, તમારે કોઈ પૂછવું હોય તો પૂછી લ્યો. શું કરું છું તે? નોકરી કરું કંપનીમાં. ના ના આપડે તો ભાઈ છોકરું મહેનતું હોય તો આપડે બધાને પોકાય. ભાભી તો ચિંતા નહીં કરવાની, કોઈ હું ખોટું નહીં કરાવું. ના, તમારી એવું છોડી છે એ મારા છોડી જ છે કે? સોળી જ શાક સોળી તાન સોળી જ શાક એટલે ચિંતા અમારે ઈવન અમાર નેનજીબેન ભાઈ મરી જે 3-4 વર્ષ થયો. 4 વર્ષ થઈ ગયા. ના એ તો તો એ હોય તો યાર બધી કોઈ ચિંતા જ નથી. ચિંતા નહીં અમુક બસ કોઈ નહીં મારે. એટલે આગળ અને થઈને મારે ખાલી સોડીને આટલા કંકુ વાળા હાથ થઈ જાય ને તો હું ગંગા નવબરી મને મારા એમ કે ભાઈ એનો અવસર પાર પડે ને તો મને શાંતિ પછી ભગવાન મારે કે તારે જે થાય એ બર્યું પણ મારે સોડીનો અવસર નીકળી જાય તો મને આમ થોડી ટાઢક થાય. જો અમે તમારે કોઈ ચિંતા નહીં કરવાની. અમે આ મારા મિત્ર છે, હું એ ઘરનો છું. અમે તમારે એ ચિંતા છોડી દેવાની. પણ તમારા છોકરો કે મારો છોકરો છે કંપનીમાં નોકરી કરે છે, અત્યારે એવું જરૂરી નહીં કે જમીન જાયદાદ નો રૂપિયા વાળા હોય તો જ ઘરે હેડે. અત્યારે ખાલી ઘરમાં સુખ શાંતિ હોય ને એટલે ઘણું થઈ ગયું. સુખ શાંતિ ના બે ટાઈમે રોટલો હા. ખાવા મળે ને વળી પછી મજૂરી કરીને ભેગું કરે ભેગું એટલે કરે. ઘણું. પણ મારે જમીન કોઈ વધારે છે નહીં. આ તો મને કીધું એમ. ના ના વધુ નહીં જમીન નું તો કોઈ એવું નહીં. પછી છોકરું મહેનતું હોય કે તો અમારે બધાને પોકાય. જમીનો તો તારા જમીનો અમે શું લેવાનું છે આપણે કીએ પણ કેમ તાણ એટલે અમારા તરફથી તો તમને પાકું જ છે. હા? અમારે તો કોઈ પૂછવાનું આવતું નહીં. આવું એટલે મારા મિત્ર હોય એટલે કોઈ પૂછવાનું આવતું નહીં. પણ જે સોરી મારા આસલા જોઈ લ્યો પછી ભાઈ પાછળ જતા એમ કહો આમ કે તેમ કહો. જોઈ લે, કોઈ પૂછવાનું આવતું નહીં. કશું જ નહીં પૂછવું મારે. પૂછવું જ નહીં પણ ફાઇનલ ફાઇનલ જ. તો બોદાજી કોઈ તારો ચિંતા નહીં. કંકુ ના. તારો કંકુ ના. હા. તાને કોઈ મારા કોઈ પૂછવાનું આવતું. હવે ઘેર આવીને વાત કરી બધી. હા? તમારું બધી વાત કરી ને જીવે કમ્પ્લીટ. નજર કોઈ નાખવી આપણો પડે. પેલી વાત બધી કોઈ ચિંતા નહીં કરવાની. હા? તાને વાત થઈ ગઈ બધું થઈ ગયું કમ્પ્લીટ. આમાં કેવું છે, પણ આપડા તો ભગવાનના હાથમાં છે જે સહી કયો અને ભગવાને હવે આપણે બધું જે કર્યું છે એ બધું બરાબર છે. બરાબર છે. તાણ. બધું સારું જ થશે. એરા ઘેર આયા બધી વાત કરી. આ તો ખાલી અમારે નજર નાખવી પડે. બાકી અમે તો નજરે ના નાખીએ. હા. પણ આ તો નજર છોડી અમે નજર ઘર અમારે શું વખત જવાનું છે છોડી ના પાકે લઈ જવાની. હા તાને હઉ. મારે છોડીને બી દુઃખ ના આપવું જોઈએ. હા, તમે એની તાણ. ચિંતા છોડી દો. એ તો બધી મારી જવાબદારી. એ તો હું તાણ. સમજતા ના કે હું મારા પેલા- ભાભી વગર આજકાલ નો સંબંધ નહીં. ભૂખો ખાલી. તાને જેના ટન્ના ભેગું રહેતા હતા. હમ, હઉ. જણા હતા તારના. સાચી વાત છે. એટલે પાક્કું સમજી લ્યો. બરાબર. આ તો વધુ નહીં એટલે રોટલા બોટલા કરીએ ને ના, પછી ખાલી ખાઈને જો ખાઈને જો કે તાને. ના પછી ખાઈને જો ના હોય તો હેડ બેટી આપણે દાળના રોટલા કરી દો. ના હાલ રોટલા નહીં કરવા. હા? જો હાલ રોટલા રવા દો. બરાબર. હાલ નહીં. ગોળનું ગળ્યું પાણી બનાવો. બરાબર. સોટો ગળ્યું પાણી પીને આપો આજે સંબંધ ભાભી ગાડી મોટું કરાવજો અને એટલે સાચી બધું વાત, ફાઇનલ. તારે હેડ આવ્યો. ચાય નહીં પીવો. ચાય મને દાદા ફટાફટ લાવો હેડો. હો? અને ચા ના આવે તો થોડું મેલ દઉં હાલ. છોડીને કોઈ પૂછવું છે કે છોકરાને? તમાર ભાઈ બોલો. ના મારા તો કશું નહીં પૂછવું. તમે બુધાજી કર્યું બધું કોઈ આપણું. ચિંતા કરવાની જરૂર નહીં. બરાબર. કોઈ બધું મારે લેવા મૂકવાનું બધું મારા હાથમાં જ છે. કોઈ ચિંતા ચાલે. નહીં. જો અમારા છોકરાને હગું થઈ જાય, પાકું લગન થઈ જાય એટલે બસ કોઈ બસ બીજી દફા નહીં કરવી. તારે આપણે હું સુખ શાંતિ 2 જણો રહ ને 25 રૂપિયા કમાય ને ખોય આપણે શું જોવાનું. રહી એટલે એવી મજૂરી કરશી ને તે જબર. હું વાત કરું. મજૂરી તો અમારે થોડી કરશે એમ તો. મગફળીઓ વાવ. તાને જે મજૂરી તમે તો 2 ભેંસો રાખશો ને તોય બધું કરશે. નેનજીભાઈ ભગવાન તમારું સારું કરશે અને આ માણસોય હારા હો નહીં કમ્પ્લીટ હોય ભાભી. મારા ખાસ મિત્ર છું. હા? તાને જૂના ભાઈ ના, ના, બને એ તો કહેતા હતા જ કે એવું તો એ કહેતા તાને હતા. ગંદ બજારમાં ભેગું કામ કરતા. તાને ના ના વધુ નહીં તમ તાર અમુ ભાભી આપણા તો- બોબીને કેવું કે ભાઈ ને ઠેકોણા થઈ જાય તો સારું. આપણી બોબીને લગી રે દુઃખ નહીં પડે એ ઘરમાં. પછી બીજું શું જોવા આપણે હા? તાને એ જ ને ગમે તે કરીને ભાભી અમે છે ને વિવાહ કરવાનું કરો તે નજીક. પણ એ તો તમે વાત વગર ચીકણ કરો તો પછી આપણે એ તો તૈયાર જ છે. એ તો વાત થઈ જાય. એ તો તૈયાર કાલ કી તો કાલ. ના ના આપણે કરવું તો તાને પડે કે. ચિંતા કરજો ને. 50,000 રૂપિયા હું આલું છું બોબી. પૈસાનું તો પણ તમારે પછી જોવું પડે કે કશું નહીં. હવે મારે શું છે, એક ના એક છોકરો છે એને પરણાવજો પછી. રાગ રાગ તાર વધુ તાને. નહીં તમ તારે એમ જ કે ભગવાન તમારા જેવા આવાના માણસો ને કે જીવન આવું ના બોલો ભાભી. એ સોડી મારી નહીં. હા મારા ભાઈ ની સોડી એ મારી જ છે કટાને. બીજા કની ના ના વાત સાચી છે તમારી. દાન પછી તાર ભગવાન બાપા હારું મારા બોબીન આટલું થઈ જાય
તો મારે શાંતિ થઈ જાય. લેડો પછી મુહૂર્ત નું કરશું. તો તમે ના હોય તો પૂછતા આવો ને જોડાવતા આવો. તો અમે ટેલિફોન કરું રાતી હા, ને મુહૂર્ત નું બધું નક્કી કરી ને આપણે ઢોકળા વિવાહ લઈએ. લઈએ. હા, તે બરોબર. વાંધો નહીં. એટલે આ તમે સોબા હું આવતા આવતા પાલી દઈએ કે ચાલી જઈએ. ના ના વાંધો નહીં. તો તમે વાત વગત કરો હા. અને પછી હે ને તે જે હોય એ કયો. બરાબર? કશો વાંધો અને નહીં. હું તો પડતી ના, ના, કહું છું ભાભી, ના. ભગવાન એવું ના હોય. તમારા- પછી ના પડવાનું હોય તો ભગવાન ને બધું ગળ્યું હોય આ તો જોડી તાન. લેડો હું જઉં હો. હારું, વાંધો નહીં. હા. અને સમાચાર કેવડાવજો. ના ના ફાઇનલ વિવાનું કરો. હા. બોબા બેટી બોબી જો તાર કાકો બધું કરી દે છે. આપણે કોઈ જોવાની જરૂરત નહીં બેટા. હા નહીં કરું પણ બેટા જો હું તો શું નહીં મારছি કે માર પાસે તને કોણ હાચવા. હા અને આપણે જો હારો ખોટો આપણે બધો આપણે આપણા ઘેર હારો આપણા હારીમાં મરચું ને રોટલો હોય ને તો એકણ જીવાય બેટા. તાણ અને મા બાપ તો જો ઉધી કે હા એટલે આપણે આપણું કરીને રહીએ ને તો આપણે હારું. તાણ ચિંતા ના કરે. તું તો ગમે તે કી પણ મારે જે મારે કરવાનું થાય તો કરવું જ પડે. કોઈ મા બાપને ભાઈ છોડીઓ કોઈ મોકલવી ના ગમતી હોય પણ આપણે જે આપણે વ્યવહારમાં બેઠો હોય એ કરે મને તો છૂટકો શકે. હા બધું કરવું પડે. સમાજમાં બેઠો હોય આપણે હવે ભગવાને અવતાર આલ્યું છે એ તો પાર પાડવો કે નહીં કે. હા ભગવાન માર બોબી ના લઈ જાય. મારો બેટો શિખર છો ને આવી ગયો છે હવારે હવારે શિખર ભાઈ બનાવના વાદે સળ્યા છે ને તે શિખર બપોરે દરો રમવા જશે. એ પદમા જોડે હોત તો અરે રે ના ખોળે દે છોડી દઉં. અરે રે મારી પદમા ગમે તે પણ ભાઈ હા આપણે કને કહીએ વેદના કને કહીએ જે હોય ખમાતું તો નહીં પણ અમારું હા હા અરે આ તમે તો આવો ને યાર. સપ્પો લઈને હાય. આવો એ ને. હોભળો ઉતાવળમાં આવ્યો છું. ખાધા વગર આજ નહીં જવાનું. ખાવાની વાત બાજુ મેં લો હોય કે લોકો આવ્યો તો જો આ રૂમાલ નહીં પાડતા. ઓવે. લોકો આવ્યો તો તમારા ગામમાં પેલો ડોશી મારી જો કરંટ આવીને. તો તમે વહેલા ના કહેવાય. હું તો વળી 2 દાડા એકણ જ હતો. મારા ડાલો ઉભો રાખ્યો છે કીધું ગળી ઉભા રહેજો વાયકન હું મારા મહેમાન થી ભેગો થઈને આવું છું. ઈવન કશું થયું નતું. હા ઈવન તો જબર થયું તું. તાન કરંટ આવી એમ કેતા તાન કરંટ નતું આવ્યું. તાન ડખો તો કોઈ દખામ કોઈ નતું. હા વીમો વર પટી ગયો તો વીમો પાસ થાય એવું હતું. હા. હવે એવું કર્યું ખબર છે 4 દાડા ખવડાવ્યું ના મોટા ઉપર ફેટ્યો મેલી. હા છોકરો વીમો પાસ કરવા મહિના છો. વીમો પાસ આ તો કોઈ વાત બહાર પાડી નહીં બરાબર. આ તો મોડા બધી બેઠકમાં ખબર પડી છે. ડોશી તો પાછો ઘોડા જેવો હતો આમ ડોશી તો મરે એવી નથી. વાપરે એ બધું જવા દે. વીમો ને બીમો આપણે તેલ પીવા જો પણ આપણે વિવાહ ટુકડા લેવાના છે. અરે તમે બરોબર? તો તાને હા મારે તો બધું તૈયાર થઈ ગયું. તમે એમ કયો ને હા. કે તાત્કાલિક ઘડિયા લગન લઈ લઉં વાત કો કોકલેસ ને. મેં તો મંડપ બધું કહી દીધું છે. હા? તમે કીધું મારે તો તમે ચિંતા મારે તો બધું તાનું પછી ઝાલ્યો ચડાઈ લીધું જોજો. મારે તો બધું ઓકે મેં તો કરી નાખ્યું છે. એટલે આપણે વિવાહ છે ને ટૂંક સમયમાં પરણાઈ દેવાશું. હા તો જો મેં વધારે આ બાબુ આયોજન નહીં કર્યું તમને ચોખવડા તો કહેતું નહીં પણ કહી દઉં છું હા. મારા પાહન ગુરુજામાં હારું થોડું સમ ભાર ઓછો છે હમુદો ઓછો છે એટલે તમે એ પ્રમાણે હેડી ગયો તમને કીધું. કશો વાંધો નહીં. જે મળે એ તમને કોઈ કહેવા વાળો નહીં મળે બસ. હા ને તમે એમ કહો આ પાછળ જતા આ શામ કર્યું પેલું શામ કર્યું આ બધું તમે કહો મને ખોટું પડે એ જો. બધું જેને જોમ કરવું એમ કરે. આપણે એ બધો નાટક નહીં કરવાનો યાર. મેં તો વિચાર્યું તું કે છે ને પેલા બાવળિયા ભાઈ છે ને ફૂલહાર કરી દઈએ તો સૌથી સારું લ્યો. હા? સૌથી સારું. ફૂલહાર કરી દઈએ અમે જો બાપ હમણાં જ જમાડી દઈએ બાપ વગરની સોળી છે એટલે કોઈ લોબુ ના કરાય બુટા અને ભાઈ. મને ખર્ચો તાણ કરાવો નહીં યાર. હા ખોટું બોટું તાર ખર્ચા બરસા નહીં કરવાના. તે એમ કહી દો પસા મોણસ આવશે જોનમાં હા. બરાબર હા બસ બસ અને કોઈ જફા કરવી નહીં ઘણા થઈ બરાબર? ગયા. અને જે આલ્યું મેલ્યું એ ફટ લઈને પૂરું કરી દઈએ ફટ નહીં તરત જ નો આપણો કે હા કોઈ સત નહીં. કોઈ નહીં હોય તો કોઈ નહીં રહેતું મારે આપણે પછી યાદ તો છે ને બધું યાદ છે હા ભૂલી ના જતા. વિવાહ પછી ને ઓ વાહ બધું યાદ છે વિવો બધું પછી થશે. હા બધું થાય ચિંતા છોડી દો અન્ડરસ્ટેન્ડ. બધું તાર ભાઈ બંધ કાને કીધા બે હા ખાલી ફટ 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 પૂરું કરો બધું થઈ જાય હાર હેડો હો હા લેડો હું રજા લઉં તાર. આમ પેલી માજીની કોઈ વાત ના કરે ના કર કોઈ ને. લેડો હો એ હા. હાર નીચે જોર થઈ જશે શેપટ શું કરવાનું છે
હા શું કરવાનું તને શું કરું તી હા હું પૂછે હું કરું આ પેલીને સોન પડ્યું છે સોન ભર્યું છે શું ભર્યું છે એને આ સોન ભર્યું છે હું એ કંટાળી ગયો છું અડધો પોલો ભર્યો ને અડધો પડી મેલ્યો છે એને બુદ્ધો જ નહીં પકતો બુદ્ધો હમું તો બુદ્ધો નહીં પકતો હું એ એના જબરજસ્ત કંટાળ્યો છું એમ કહેવાય. ઘોર વંગારવાનું કીધું મેઠું ભૂલી જઈ મોય હા. આ મારો વધારાનો કામ મારા હાથ ઉપડી જાય મારા એના ઉપર મારા શું થઈ જા આ પેલી નહીં ને આ બેઠી ને બેઠે બેઠે એવું કરે તું એના છે શીખર હું એના સહી ખબર નહીં પડતી મને એ બોલાવજી એ બલારી કંટાળી જઉં છું કોકલા ઓય. હું એ તારાથી એનાથી બેથી કંટાળી જઉં છું હું તને કહું છું તને ઓળખ નહીં તો તૈયાર થઈ ગયો છે તો હવારે ઓમનું આય ઓમનું અને થોડું ઓમ રાખ અરે ઓમ ઓમ રાખો નકા પોત આ તો નહીં કોઈ જેવું જેવું હોય કર ઉપરી ગયા માં હાલ ફોટો પડતા બાપલા અહીં ઓય. પેલું સોણ કીધું તું તને ભરવાનું સોણે નહીં ભર્યું મારખું કે કર્યા હું કીધું લે તને ખબર પડે છે હા રોતા આવડતું નહીં હરખી ના હવે આ તો બુદ્ધું જ નહીં હોતું હમું તો બુદ્ધિ નહીં આટલું જે પણ ખબર નહીં પડતું અને કેવું ખબર પડે લઈને બોલા સાથે ખબર પડશે બોલતી તો નહીં પણ આમ કોણ તો ખુલ્લા છે કે નહીં ના એમ કેવું છે ભાઈ અને આમાં હાલ તો ઘોડું ફોડી નાખે હમું હમું સોઈ મારા હમું થી તો કંટાળો આવે છે મને તો. નહીં ખબર પડતી લે નકા માં તેલ પીવા છો બે બે બધું પાણી મેલાવ્યું છે પાણી લઈ જાય લઈ જતા કરી લઈ જાય પડતી સોણ ભરાય હાલ ના તારા લીધે માર માર ખાવી પડે હેડમ લઈ જા હેડ કરો તો માં કીટું બોલ દાદરીને લઈ જાઓ દાદરીને લઈ જાય નું કાન સોણ ભરાય સમજાવું છું બધી વાતો ભાઈ લાવ ટોકર લે હાથી ભર હાથી કોમ કરતા જોર આવે છે કશું કોઈ કોમય હમુરદું શાળ નહીં લાવતો હરખું લે હરખું લે છે કે હરખું મેલું પાસે બધું લઈ લે નાખો મો ભાઈ વળ ઉપર હરખું એટલા પછી આખી જિંદગી આ વળું ભરાવાની આપણે પહાડ રહી તો પણ કરવાનું કે ઉપર શકતા નામ નહીં આરો રૂંઘા જેવું તો નહીં બુદ્ધો પોકતો એટલો હમુર તો બુદ્ધો નહીં પોકતો તો જિંદગી પથારી કેવી નથી હરખું પટકે નાકામાં હાલ વરગાડી દઈએ તાનું આમ ટોય પટાડ્યા કે કે નાકામાં હોર પાડી નાખે હું હમણાં હાલ તે પાડો આવું છું જાય આ તો નહીં તમારે માનું ઘર તાનું હું અરે ખેલ લેકલો વશમાં ગાલ દીયો તું વશમાં ગાલ દીયો વશ બોઈ ના હે હમુ દીયો વશ બોઈ ના હે આમ ઊભો થો કઈ હેડ ઊભી થા આમ ખબર પડે તો ને પકડ કે હોળ પાડી નાખી હમણાં હાલ બેહી જો તો હવારે તો આમ ટેપો ટાળવા માનું ઘર નહીં યાર એ તે મંડી પડે તો પલંગમાં બેહીને ટેપો ટાળવા આ તો વળી બોલતો નહીં એટલે લુગડો બધો પડી રહ્યો છે આ બરાગણી બધું નહીં પડ્યું છે સોટી રહી છે લઈ આવડો આમ મેં બેડામાં હાલ આમાં ઉભો હોર પડી જાય ફટ લઈ એવો કંટાળો આવે છે ને તો પેલો ચિકર આપવા દે ના આપવા દેજે તો જબ્બર ડાઈ જો ખબર્યું અઠવાડિયેથી નહીં હોત આ બંડું મારું પડી રહ્યું છે અઠવાડિયેથી રોજ તું જોઉં તો તને જીને બોકતી કે આ મેલું સાથે હું ધોઈ નાખું હે હા એટલે મારું ધોવું નહીં ગમતું તને નો અરે ધોવું જ નહીં ગમતું એમ ઉપરી
ઉપડી જજે પછી પછી ઉપડી તું જોવું ના હેડ જા હું જોઉં ઉપર ઉપડા ઉઠના કામમાં નાખવામાં મહિના આવ્યો એમને ઉપર ઉપડી જાવ ઘેર હું જોઉં છું લુગરો ધોવા વાળું થઈ ગયું લુગરો ધોવા નામ ના ભાવતું હતું હેડ હજી કહું છો હેડ કઈ ખેલ કર્યા કરે હેડ કઈ હા તો લુગરો ધોતા નહીં આવડ પેલા મારા ધોવાનો નાના મને તો હા સારી ગયો મને બોલામાં બોલ્યામાં એ જ બરોબર છે હાલો પહેરી નાખો અને કબજો પહેરી નાખો અને તબિયત કહી નાખો બધું બરોબર નાખું ને એવું જ થાય છે ખબર્યું વાવ જોડે મું હોય ને મને એવું જ થાય છે પણ કરું હું ત્રાસી ગયો છું એનાથી તો હું ત્રાસી ગયો છું એ નહીં પણ હું ત્રાસી ગયો મને પૈસા ખર્ચીને કેટલું હેરાન થતો હું કે હું કેટલું હેરાન થતો ગજબનો કરવું જવું તારે કીધું નેકરી જાય અને કીધું આટલી તો ખોટી ખોટી ગજ્જો મહી નાખું હું તો આ વખત તો ખૂણામ ગાલી ખોડી નાખો ફોડી નાખું એ ઘેર જતી ના એક કામ કર જાય ને પેલા છે ને જહતો નહીં મને ખબર છે જહત નહીં પણ એક કામ કર પેલો ભરદો પડ્યો ને ભરદો એ લઈ જાવ બોલ્યા વગર કોઈ આજુબાજુ ખબર ના પડે અને ઠોકા મેળીને કુંડીઓ મેળીને ભઈ નાખજે ત્યાંથી ઠોકું હજી તો પેલો છો એમ નાહી જાય ના હવે તો મારે ખેંચી નાખું મને હાલ નાખ સારું છે મારતો નહીં મારા હાથ સબ બારે અને હેજી આજુ વાગી જાય તો વાગતું લે તારા બાપુ થાય છે ઉપરી જાય એમાં હોય ના હોય તો નોમ પડે એમ કેવું છે ઉપર ખોડી નાખું ના આપું તને ખોડી નાખું મૂકવી દેજો આની આ તો બસ દોરું હું બંડીનો શું કીધું તોડી નાખજે આ વખત મારતો મારવા દે એમને નહીં સુધર્યો હાર્યો એમને નહીં સુધર્યો પણ હમું બુદ્ધું નહીં હમું કંટાળો લવડાવે છે ઘરમાં બોબી રો બેટા ચા આઈ તું હા શું થયું હાય હાય અને આ જોબો ને પડે તન હા આ જોબો ને પડે તન મારી આ કને મારી ને જમે જો જ્યાં હા નહીં આયા કને મારી તને એમ કે જમે મારી આ હાય બાબા અંત મારી દી આ બેટી ચમ મારી દી તન બેટા અમરસિયા ઓય બોબા બોબલી ચમ મારી મારા કિસ્મત માંથી દુઃખ ચમ નહીં જતો મારી છોડી ના આજે આવી રજડતી ઘર નાજી રોય નહીં આય રોય નહીં તું અમૃતું રોય ને હું નહીં બેટી અને રેમેલ વાયા હતા તન એ મેલવા તક તું એકલી આવી ઈમેલ વાદન અને ઘેર ના આયા હું ટેલિફોન કરાવું તાર કાકા જોડે હું ફોન ને બધું કરાવું પૂછું કે તમાર જોડીને ઉપર હાથ ઉપાડ્યો છે અને આવી તીને કાઢી મૂકી ઘર બહાર તમે હા ચિંતા ના કર હું તાર કાકાને બોલાવડાવું છું હોય કણ બરે ફટાફટ તો કરો બે આ નરવું થઈ જાય તો આપણો પાર આવે તું કોઈ નહીં ચાલે જા દે ફટાફટ જવા દે ચાલે આ બધું હરખું કરવું પડે પણ પેલા કારીગર આવશે એટલે મજૂરીમાં થોડું ધ્યાન રાખો મજૂરી બોલ્યા હું જીવું છું તો અડધો ઘરનું બળ બધું હોશ કરી આલું કે કોઈ તમારો ભાઈ હાથ નહીં પકડે તમારું જવા દે હેર ફટાફટ લોકોના વાદે સારી રખડવાનું નહીં હું કીધું પાછું રખડતો નહીં હું તો હજી તો ટ્રેક્ટર લાવવું છે તું જો જવા દે ટોકર જવા દે છે તું પૂછી ભાભી હું તમને કહું મારે તો મારા જીવનમાં ધૂળ પડી ને તે પડી પણ ભગવાન મારા હમું જોવાનું નામ નહીં લે શ્યામ મારા બોબલી હા
મારા ઘેર આવીને જમીને ને ના મારવા ઢોર માર્યો છે એને હાથે જાટો ને બાટો પાડ નાખ્યો મારી સોળી કન મી માર ખાવા નહીં આલી ના મારી સોળીને મી ભલે બોબડી હતી પણ મી આમ હાથમાં રાજી છે આ લોકોને માર ખાવા મી ઓમાં ગોમ મોકલી છે સોળીને મારી વાત સાચી છે ભાભી પણ અમે ઘર સાથે વાહન છે તે ખખરવાનો જો ખખરવાનો નહીં ગમે તેવો લડવા ભાગવાનું હોય પણ કોઈ હાથ તો ના ઉપારાય જમાઈ એમ તો જેવો જબરો છે તે માર સોળીનો માકા શરીરે લોહી બચવાડ દીધું છે તું વાપરી રહ્યો ઈટાળા વેની ટોકરમાં પર એ તો હું કૂટું છું વાપરી રહ્યા છું આપણે વેણી હાથથી વેણ હા તમે આવું કરાવ્યું તમે કીધું તારે મી માર સોળીની નાસી છે અને અત્યારે મારી સોળીના દુખના દાડા મને આમ કાળજું ફાટી ગયું મારી સોળીમાં હાથની આવું બધું જોઈ નહીં વાત સાચી છે ભાભી અમે જો લડવા બોલવાનું તો એમાં જેની વાત તો તે થયું હોય મારી સોળીને મેલી જાય ઘેર આવીને ઘેર ઓગણાઈ નહીં આય રે ભાભી આપણે વધારે ના બોલાય પેલું તો આપણી છોરી બોબી છે ને એનો છોકરો તો કમ્પ્લીટ બોલે છે પાછો તાને એ તો કમ્પ્લીટ બોલે છે વાત તમારી હો માર સોળ તો આપણે કઈ વગારીને માર સોળીને મી આલી કોઈ કુલડીમાં ઘર બાજ્યો નહીં કે ભાઈ માર સોળી બોબડી સાથે નહીં કીધું કે એવું કઈ કરી નહીં ઈઓને ચોખવટ કરી તો ભાઈ મારી સોળી બોબડી સાવ વાત સાચી ભાભી અમે છે એવું હોય તમને કહું આપણે પાછું હાલવા મેળવામાં કોઈ આલ્યું નહીં કા હા મુંડું કશીએ એટલે થોડું મન ઉપર લાગે પણ તમે તાર ચિંતા કરશો નહીં તમારે છોડીને તો આપણે મેકી આવું છું મેં ક્યાં મારી સારી દીકરી સાસરા શોભા હું અભરો આપણે હાલવા મેં લેમ કોઈ આલ્યું નહીં એટલે ખોટું જિંદગી છોડીને આને મેનું મારું કે કોઈ ના આલ્યું તાર બાપાએ કોઈ ના આલ્યું તાર કાકાએ ના આલ્યું કે તાર માએ ના આલ્યું એના કરતી આપણે પેલો કટકો જમીન છે એમ તમારે શું કરવી છે કયો 3 વીઘા કટકો છે હા તે 3 વીઘાનો કટકો થયો કે પણ મને શી ખબર નહીં કયો ને મારે કોઈ લેવાની આશા નહીં જોવો કાલ ઉઠીને તમે મરી જવો તો એ જમીન મારા છોકરાનો નોમું થ કે તો મારા નોમું થ પણ મારા બાપા જોતું નહીં એટલે આપણે બોબીના નોમ કરી ને હાલ દઈએ જમીન બધું જફા જાય નેનજી ભાઈ આ જમાનામાં કોઈ તમાર જેવું માણસ મળે નહીં તાર ભાઈ મરી જાય ને તો કે એના ભોગવવા વાળું કોઈ છે નહીં કે આપણે આપણા છોકરાના લે એમ કરીને વસ્તી અત્યારે આપણે તમે કહો ને તો જમીન બમીન બધું પડાઈ લે પણ તમે ભગવાનના માણસ હો ને તમે એવું ના વિચારીને મારા બોબીને હાલવાનું કીધું મારા બોબીને હું તમે કહ્યું ને તો કાલ બપોરે હું કાગળિયો લખ્યાલું લેતા આપણે કાગળિયો પડ્યો ઘરમાં હા તમાર ઘેર ના તમાર ઘેર નહીં પડ્યો ઓ માર તે કાગળિયો લઈને મને આલો હમણાં હોજ હા તો હોજ લઈને સહીઓ ને હું તમે મને ઓળવરો સહીઓ કરા ને હું બધી સહીઓ કરી દઉં હો હા એ સહી કરીને આપણે બોબી નોમુજ કરી દે એટલે જફા જાય અને પછી તમે મેલ લાવજો મને ખબર પડે કે ના છોડીને તો જમીન આલી છે એટલે આપણા છોડીને હાથમાં રાખે ઓય. હાથની હથેળીમાં રાખે ભાભી તાને એવું હોય એ વાત સાચી તમારી અરે હા તે ભાઈ હું હજી લેતી આવું હો હાર કશો હા, રેડો. ચિંતા કરજો ને તો હું મેકે આવું છું હા ઓ વાહ ચાલ જો લે મારો બેટો લગીર વાર નહીં ઉભો રહતો બોલો બટાકો બાપર ખો પેલું મેઠું બેઠું નાખી શાક તો થોડે હું બને દીધો પણ રોટલા કોણ કરશે રોટલા નહીં બનાવવાના તમ બનાવ કંટ્રોલ ના ભાત પછી શ્રી ઓડી દેવાડો બટાકો ને ભાત એટલે રોજ ના રોજ એમ તો એ જ ખાવું પડે ચાકવું આપણે તો એ પોતાના આ સુધી ખાધું જ વળી હું ખાધું છે રોટલે પણ કાલ રાતે કરશું કોણ કરશે હું કરી કઈ કઈ કરજો તો તારી માં કીધી કરવા મરી ગઈ તારની માઉન અમે નહીં આવી જતી હોય કન જઈએ તો હરખીતા કોમ કરો બટાકો બાકી નાખું છું બસ બટાકો બાફો ઈ શોયરી હે બી હે ને આપવાનું આયા જ રહેવાનું છે તાણ લઈને આયા પાછું યસ કેવું કરવાનું છે આ નહીં યાર પાર નહીં પડે એવું યાર તમને લાગે એવું આ તો બધા સંબંધો બગડવાની વાતો છે યાર હું વાત કરો બધા એ વખત વાત સાચી છે બુધાજી પણ પછી મારે નહીં બધું પેલું કરવાનું એટલે બધી તો બધી જફાય છે પણ હું તો કંટાળી ગયું છું હું તો મહી નાખું એવું તો દવા પણ આ તો દવા ના પી અમે આ બધું લઈને જ આવ્યો છું જફા છોડી દો આવો ગોકાજી આ બાજુ આવો. ગોકાજી શું કરવું છે